Welcome back to the channel. So, in the last session, we covered some of the topics of the last chapter of Triple M, uh, in which we had carried out different types of dynamometers. અલગ-અલગ type ના dynamometer આપણે જોયા હતા, બરોબર? Then we had seen different strain gauges as well, different types of strain gauge, which is mechanical strain gauge, optical strain gauge, electrical strain gauges, and we had seen the advantages of all of them and how basically they work, બરોબર? So, in case some of you have, missed the last video, there will be a tab on the left hand side of the screen during the last 20 seconds of this video, and you can check it out from there. બરાબર? તો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. તો આજનો પહેલો ટોપિક છે ગેજ ફેક્ટર ઓર સ્ટ્રેન સેન્સિટિવિટી ફેક્ટર. બરાબર? તો હવે કોઈ પણ જ્યારે whenever you are using a particular gauge, be it strain gauge, be it a plug gauge, or any other type of gauge, the sensitivity, especially whenever the gauge that you're using is supposed to respond to you. જ્યારે તમે એવું કોઈ ગેજ યુઝ કરતા હો કે જે ગેજ તમે યુઝ કરશો તો ઇટ વિલ રિસ્પોન્ડ ટુ યુ. તમે યુઝ કરો તો એ તમને રિસ્પોન્સ એક આપશે, બરોબર? રિસ્પોન્સિવ ગેજીસ છે એવા ટાઈપના ગેજીસ માટે the most important factor for their accuracy is the sensitivity. એ જે રિસ્પોન્સિવ ગેજીસ હોય, બરોબર, એ કેટલા એક્યુરેટ છે તમને શેની પરથી ખબર પડે કે હાઉ સેન્સિટિવ દે, કેટલા સેન્સિટિવ છે. કે બેસિકલી સેન્સિટિવિટી કોને કહેવાય કે જ્યારે તમે કોઈ ઇનપુટ આ પર્ટિક્યુલર ગેજને આપો તો એના આઉટપુટમાં કેટલી જલ્દી અને કેટલો એક્યુરેટ છે એ ચેન્જ આવી શકે છે, બરોબર? દેટ ઇઝ કોલ્ડ ધ સેન્સિટિવિટી ઓફ અ પર્ટિક્યુલર ગેજ, બરોબર? તો સેમ રીતે સ્ટ્રેન ગેજ જે છે એક ટાઈપના રિસ્પોન્સિવ ગેજીસ છે કે તમે જ્યારે ઇનપુટ આપો તો ઇટ વિલ પ્રોવાઈડ યુ વિથ રિસ્પોન્સ, બરોબર? તો સેમ રીતે આ ટાઈપના જે સ્ટ્રેન ગેજીસ છે, બરોબર, એની સેન્સિટિવિટી પણ એક બહુ અગત્યનો ફેક્ટર છે ફોર their accuracy, બરાબર? તો કોઈ પણ સપોઝ પર્ટિક્યુલર સ્ટ્રેન ગેજ છે એનું તમારે સેન્સિટિવિટી ફાઇન્ડ આઉટ કરવી, ગેજ ફેક્ટર તમારે મેળવવું હોય, બરોબર? તો એની માટેનું ઇક્વેશન અહીંયા આગળ આપેલું છે, F = delta R upon R divided by delta L upon L. જ્યાં આગળ તમારો delta R છે, it is the change in the resistance, delta L is the change in length, capital R is the initial resistance, and L will be the initial length, બરોબર? અને આ ઇક્વેશન ઉપરથી તમે કોઈ પણ તમારી પાસે સ્ટ્રેન ગેજ હોય તો એની સેન્સિટિવિટીનો ફેક્ટર તમને છે એ તમને ખ્યાલ આવે. એની પરથી તમને ખ્યાલ આવે કે તમારો જે ગેજ છે એ કેટલો સેન્સિટિવ છે, કેટલો જલ્દી રિસ્પોન્સ આપે છે, બરોબર? હવે રેઝિસ્ટન્સ અને લેન્થ જે છે, બરોબર, એ ગેજના શ્રેણીના કારણે એમાં ચેન્જ આવી શકે, એટલા માટે અહીંયા આગળ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ કે ચેન્જ ઇન લેન્થ છે એ યુઝ કરવામાં આવ્યા છે, બરોબર? હવે અને જેટલો વધારે તમારો ગેજ ફેક્ટર હશે, બરોબર, એટલી તમારી ગેજની સેન્સિટિવિટી વધારે સારી હશે, બરોબર? હવે જેટલો ગેજ ફેક્ટર તમારો વધારે છે એટલે એનાથી તમને શું ખબર પડશે કે જેટલો ગેજ ફેક્ટરની જેટલું વધારે વેલ્યુ છે એટલે એ તમને ખ્યાલ આવશે કે તમારો જે ગેજ છે વધારે સેન્સિટિવ છે. ઇટ મીન્સ દેટ એનું જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ હશે, બરોબર, રેકોર્ડિંગ માટે અને ઇન્ડિકેશન માટે બહુ સારું એવું મળશે, જેનાથી તમને ક્લિયરલી અને એક્યુરેટલી તમને તમારા રિઝલ્ટ છે તમને મળી શકશે, બરોબર? હવે નોર્મલ જે રેન્જ છે ગેજ ફેક્ટરની એ નોર્મલી 1.7 થી 4 સુધી તમારા જેટલા મેન્યુફેક્ચરર્સ હોય એ ટ્રાય કરતા હોય કે જે એ લોકો સ્ટ્રેન ગેજ બનાવે છે એનો ગેજ ફેક્ટર ઇટ રિમેન્સ ઇન ધ રેન્જ ઓફ 1.7 to 4, કેમ કે એ જે રેન્જ છે ઇટ ઇઝ pretty desirable for any strain gauge, બરાબર? સ્ટ્રેન ગેજની જે ડિઝાયરેબલ જે રેન્જ છે ગેજ ફેક્ટરની 1.7 થી 4 જેટલી હોય છે. હવે મેટલિક ગેજ જો ઇન કેસ તમે યુઝ કરતા હો તો એની જે સેન્સિટિવિટી છે અને સેન્સિટિવિટી ફેક્ટર છે એ બહુ ઓછો હોય છે, કેમ કે એની રેઝિસ્ટિવિટી બહુ ઓછી હોય છે, બરોબર? રેઝિસ્ટન્સ એમાં બહુ ઓછું તમને જોવા મળે છે. અને સેમિકન્ડક્ટર તમે યુઝ કરતા હો ગેજમાં તો that has very high ગેજ ફેક્ટર, બરોબર? નેક્સ્ટ છે તમારો રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજ, બરોબર? તો જ્યારે કોઈ પણ એક મેટલિક કંડક્ટર તમારી પાસે હોય તો એનો તમે જ્યારે કમ્પ્રેસ કે સ્ટ્રેચ કરો, બરોબર, જ્યારે તમે એને ખેંચો કે એનું કમ્પ્રેશન કરો તમે, તેના લેન્થની સાથે સાથે એના રેઝિસ્ટન્સમાં પણ ચેન્જ આવે છે, આપણે પહેલા જોઈ લીધું, બરોબર? આ પ્રિન્સિપલનો યુઝ તમે કરી શકો સ્ટ્રેન ગેજના ડિસ્પ્લેસમેન્ટ જે છે એના રેઝિસ્ટન્સના ફોર્મમાં તમારે જો ઇનકેસ મેજર કરવું હોય તો તમે આ પ્રિન્સિપલનો યુઝ કરી શકો, બરોબર? હવે સ્ટ્રેન ગેજ જ્યારે તમે એક એવી સરફેસ ઉપર તમે માઉન્ટ કરી દો કે જેનું ડિસ્પ્લેસમેન્ટ તમારે મેજર કરવું છે, બરોબર, તો એ જે સરફેસ છે એની સાથે કોન્ટ્રાક્ટ અથવા એક્સપાન્ડ થાય, બરોબર? જેટલો એના સરફેસમાં જે સરફેસ સાથે તમે કનેક્ટ કર્યું છે તમારું રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજ, એમાં જેટલા એની લેન્થમાં કે એનામાં જેટલું ડિસ્પ્લેસમેન્ટ આવે તો સેમ ડિસ્પ્લેસમેન્ટ વિલ બી સીન ઇન ધ ગેજ એઝ વેલ, બરોબર? હવે આ જે ડિફોર્મેશન આવે છે એના કારણે શું થાય કે જે ગેજ તમે યુઝ કર્યું છે એના રેઝિસ્ટન્સ સપોઝ કે અહીંયા આગળ જે ફિગરમાં તમને બતાવ્યું છે વાયર તમે યુઝ કર્યો છે, બરોબર, એની આ નીચે ડાઉન ફોર્સ લાગ્યો એના કારણે ડીએલ જેટલો એના જે લેન્થ છે એમાં ચેન્જ આવ્યો, બરોબર? ધ સેમ ચેન્જ વિલ બી સીન ઇન ધ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર એઝ વેલ.
આ જે સેમ ચેન્જ છે એટલું જ ચેન્જ તમારો આ વાયરના રેઝિસ્ટન્સમાં પણ જોવા તમને મળશે, બરોબર. ને આ જે રેઝિસ્ટન્સનો ચેન્જ છે તમારે ઇન કેસ મેજર કરવો હોય તો તમે વિસ્ટોન બ્રિજ સર્કિટની મદદથી તમે એ મેજર કરી શકો. સપોઝ તમારી પાસે એક ડાયામીટર ડી વાળો અને લેન્થ એલ વાળો તમારી પાસે વાયર છે, બરોબર, કે જેનો તમે એક સિમ્પલ ટેન્સાઇલ લોડિંગ સાથે તમે એને કનેક્ટ કરો છો, બરોબર. હવે જેટલો ટેન્સાઇલ લોડિંગમાં ચેન્જ આવશે એટલો જ એની લેન્થમાં ચેન્જ આવશે, સ્ટ્રેન આવશે એની અંદર, બરોબર. જેટલી લેન્થમાં ચેન્જ આવશે એટલો જ ચેન્જ તમને રેઝિસ્ટન્સમાં જોવા મળશે. અને આ રેઝિસ્ટન્સમાં જે ચેન્જ આવે છે એનો તમે મેજર કરી શકો કે એ જે વાયર છે એને તમે બ્રિજસ્ટોન બ્રિજ સર્કિટ સાથે તમે એને કનેક્ટ કરો, ને જેટલો રેઝિસ્ટન્સનો ચેન્જ આવશે એટલું જ વોલ્ટેજ ને કરંટનો ફ્લો વધારે છે એ તમને રેઝિસ્ટન્સનો ચેન્જ તમને બ્રિજસ્ટોન બ્રિજ સર્કિટમાં તમને દેખાઈ જશે, બરોબર. હવે આ રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજનો જે આ પ્રિન્સિપલ છે એની પરથી ઘણા બધા અલગ અલગ ટાઈપના રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજ યુઝ થાય છે, બરોબર. એમાં સૌથી પહેલું છે બાઉન્ડેડ સ્ટ્રેન ગેજ. આ ટાઈપના ગેજમાં ફાઇન વાયરનું બહુ પાતળા વાયરનો એક ગ્રીડ બનાવેલું હોય અને એને એક બેકેલાઇટ શીટ અથવા એક નાની પાતળી પેપરની શીટ સાથે એને સિમેન્ટ કરવામાં કનેક્ટ કરવામાં આવે અને એની ઉપર એક બેકેલાઇટ થિન બેકેલાઇટનું કે પેપરનું એક પ્રોટેક્ટિવ શીટ મૂકી દેવામાં આવે, બરોબર. હવે આ જે ગેજ છે, બરોબર, એમાં જે છે એની સાથે એક સ્ટ્રેન મટીરિયલ બોન્ડ કરવાનું હોય. એની માટે તમે બેસિકલી શું કરો કે જે સ્ટ્રેન મટીરિયલ સાથે તમે જે ગેસને બોન્ડ કરો તો એનું જે સ્ટ્રેન મટીરિયલમાં જે ચેન્જ આવે, કમ્પ્રેશન કે ટેન્શન આવે, એની ઇફેક્ટ તમને આ ગેજમાં જોવા મળે. હવે ટેન્સાઇલ સ્ટ્રેન જ્યારે આવે તમારા બોડી મટીરિયલ ઉપર ત્યારે રેઝિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થાય, જ્યારે કમ્પ્રેસિવ આવે ત્યારે એ ડિક્રીઝ થાય, બરોબર. આ ટાઈપના સ્ટ્રેન છે એ ખાલી નાના ડિસ્પ્લેસમેન્ટ તમે એનો યુઝ કરી શકો, એટલા માટે બહુ વધારે યુઝમાં આવતા નથી, બરોબર, કેમ કે આથી જે એની મેજરમેન્ટની જે રેન્જ છે એ બહુ લિમિટેડ હોય છે એટલા માટે, બરોબર. નેક્સ્ટ છે તમારી ફ્લેટ ગ્રીડ ટાઈપ છે. તમે ફિગર તો આપેલું છે કે આ સ્ટ્રેન ગેજનો એક વાયર તમારે મૂકેલો છે, આ પ્રોટેક્ટિવ શીલ્ડમાં મૂકેલું છે, બંને આ લીડ વાયર્સ છે તમારે, બરોબર. આવી રીતે બેક એન્ડ ફોર્થ આવી રીતે એક હેલિકલ શેપમાં આવી રીતે ગ્રીડ ઉપર તમારો વાયર છે એ વાઇન્ડ કરેલો હોય છે, બરોબર. અને આ જે ગ્રીડ સ્ટ્રક્ચર છે એની સાથે એક બેકિંગ મટીરિયલ બોન્ડ કરેલું હોય, જેમ કે પેપર છે કે એપોક્સી છે, બરોબર. અને એને બોન્ડ કરવા માટે તમે એક એડહેસિવનો યુઝ કરો કે જેના કારણે એ એલિમેન્ટ જે છે એ બેઝ સાથે ફર્મલી સ્ટિક થઈ જાય, હોલ્ડ થઈ જાય, બરોબર, કે જેના કારણે જે વાયર્સ બેઝ જે છે, બરોબર, કે જેનું સ્ટ્રેનિંગ થવાનું છે એને તમે વાયર સાથે કનેક્ટ કરો તો એ સ્ટ્રેનનું જે ટ્રાન્સફર છે, બરોબર, એ સ્ટ્રેનનું ટ્રાન્સફર બરોબર પ્રોપરલી થઈ શકે તમારા સરફેસ અને વાયર વચ્ચે, બરોબર. નેક્સ્ટ છે તમારો ફ્લેટ ગ્રીડ ટાઈપ. તો આ ટાઈપના જે છે એમાં શું કરે કે આવી રીતે સ્ટ્રેન ગેજના વાયર છે આવી રીતે ઝિગઝેગ ફોર્મમાં વાઇન્ડ કરેલા હોય, બરોબર, અને આવી રીતે પ્રોટેક્ટિવ શીલ્ડમાં મૂકેલા હોય. અને આ ટાઈપના ગેજની લેન્થ છે એ ફ્લેટ ગ્રીડ ટાઈપ કરતા ઘણી નાની હોય છે, બરોબર. હવે આ ટાઈપના ગેજ જે છે એ સેમ રેઝિસ્ટન્સ વેલ્યુ માટે નાની લેન્થમાં યુઝ કરવામાં આવે ફ્લેટ ગ્રીડ ગેજ કરતા, બરોબર. પણ સામે જો શું ગ્રીડ સરફેસની થિકનેસ છે આમાં બહુ વધારે હોય. શું કામ? કેમ કે આમાં ગ્રીડ વાયર જે છે એ બે પ્લેનમાં હોય અને એની હિસ્ટેસિસ ને ક્રીપ જે છે એ બહુ વધારે હોય છે, એટલા માટે સરફેસ થિકનેસ તમને આમાં જોવા મળે, વધારે જોવા મળે. નેક્સ્ટ છે વુવન ગ્રીડ ટાઈપ. આમાં જે ગેજ વાયર જે છે આવી રીતે વાઇન્ડ કરેલો સેમ રીતે પણ જે પ્રોટેક્ટિવ શીટ છે એ ટેક્સટાઇલ આવી રીતે રેપ બનાવેલું હોય, બરોબર, કે આમાં યુરેકા વાયર છે બેસિકલી રેયોન રેપની આજુબાજુ વીવ કરેલો હોય, એને સીવેલો હોય, બરોબર, કે આપણે જે ગુજરાતીમાં કહીએ સીવીએ એ વીવ કરેલો હોય તમારો જે વાયર છે, એટલા માટે આ વુવન ટાઈપ ગેજ તમારો વુવન ટાઈપ ગેજ તમને જોવા મળે. આ ટાઈપના ગેજ છે એ ફેબ્રિક્સ ને લેધર્સમાં ટેસ્ટ માટે તમે યુઝ કરી શકો, બરોબર, ને આમાં બહુ લાર્જ સ્ટ્રેન તમે મેજર કરી શકો આ ટાઈપના ગ્રીડ ટાઈપથી. નેક્સ્ટ છે તમારું એચ ફોઇલ ટાઈપ, બરોબર. તો અહીંયા આગળ જો આવી રીતે સ્ટ્રેન ગેજની એક ફોઇલ તમને પ્રોવાઈડ થઈ. આ જે અમારી પ્રોટેક્ટિવ શીલ્ડ છે આ સોલ્ડરિંગ ટાઈપ છે કે જેની સાથે જેમાં આ ગેજ ફોઇલ જે છે એની સાથે આ લીડ વાયરને સોલ્ડર કરવામાં આવે છે, બરોબર. આ ટાઈપની જે છે એ ફોટો એચિંગ ટેકનિકથી બનાવવામાં આવે છે આ ટાઈપના સ્ટ્રેન ગેજ, બરોબર. આમાં જે છે એ ફોઇલના થિન સ્ટ્રીપ્સ જે છે, બરોબર, એ એક્ટિવ એલિમેન્ટ છે તમારા સ્ટ્રેન ગેજના, બરોબર. જ્યારે થિક વન્સ જે થિક સ્ટ્રીપ્સ છે, બરોબર, એ શેની માટે યુઝ થાય કે જેની માટે તમે ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ તમે ફોઇલને ગેજને આપી શકો, બરોબર. હવે થિક પોર્શન છે કે એનું રેઝિસ્ટન્સ નાનું હોય, બરોબર, અને રેઝિસ્ટન્સના ચેન્જને આ જે થિક પોર્શન છે એ વધારે કાંઈ કન્ટ્રીબ્યુટ ન કરી શકે. પણ થિકનેસ તો એ વધારે શું કામ આવે કે જેના કારણે તમારું જે હીટ ડિસિપેશનનો એરિયા વધારે રહે, બરોબર. એના કારણે તમારું જે ગેજ છે એની થર્મલ સ્ટેબિલિટી સારી એવી રહે અને વધારે સારી બોન્ડિંગ પ્રોપર્ટીઝ તમને જોવા મળે, કે જેના કારણે હવે જ્યારે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે તેના કારણે ટેમ્પરેચરમાં પણ વધારો ઘટાડો થઈ શકે. તો એ જો ઇનકેસ જો વધારો થયો હોય તો એના કારણે
ડિસિપેશન એરિયા કે જ્યાંથી હીટ તમારી ફોઇલમાં ગેજમાંથી બહાર નીકળશે એનો એરિયા વધારે રહે અને બહુ જલ્દી તમારી હીટ બધી વાર વેચે જેના કારણે તમારું જે ગેજ છે એ ઓવરહીટ ન થાય એના માટેનું જે આ થિકનેસ છે એટલા માટે વધારે આપેલી હોય છે. બીજી જે એડવાન્ટેજ છે એ છે કે આ જે થિકનેસ વાળો પોર્શન છે એની વચ્ચે તમે જો સ્ટ્રેન ગેજને તમારે લીડ વાયર સાથે કનેક્ટ કરો તો એ પણ તમે ઇઝીલી કનેક્ટ કરી શકો. આ ટાઈપના ગેજમાં જે ટર્મિનલ્સ ઉપર જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એ સાવ 0 હોય, બરોબર, કેમ કે એમાં કઈ જોઈન્ટ તમને આપેલા ન હોય. એટલા માટે ગેજની લાઈફ છે આ ટાઈપની ગેજની લાઈફ તમારી બહુ વધારે છે, કેમ કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન તમને જરાય પણ જોવા મળતું નથી, કેમ કે જોઈન્ટ્સ જ્યાં ક્યાંય આવેલા નથી એની અંદર, બરોબર. તમને ખ્યાલ છે કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ક્યાં આગળ તમને જોવા મળે, જ્યાં આગળ તમારા જોઈન્ટ્સ કે જે ક્રોસ સેક્શન છે એમાં એબ્રપ્ટ ચેન્જ આવતો ત્યાં આગળ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન તમને વધારે જોવા મળે. અને એ એબ્રપ્ટ ચેન્જ છે, ઓચિંતાનો જે ચેન્જ આવે છે એ ક્યાં આગળ જોવા મળે, જો તમે જોઈન્ટ્સ આપેલા હોય તો. પણ અહીંયા આગળ જોઈન્ટ્સ નથી આપેલા એટલા માટે એ સડન કહેવાય ને કે ચેન્જ ઇન ક્રોસ સેક્શન નથી આવતું, એના કારણે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન આવતું નથી. નેક્સ્ટ છે આ ટાઈપના ગેજ. આ ટાઈપના ગેજ છે બરોબર, એ સિલિકોન અથવા જર્મેનિયમ ક્રિસ્ટલના બનેલા હોય, બરોબર. બેઝિકલી આ બંને જે સિલિકોન જે જર્મેનિયમ છે બંને સેમિકન્ડક્ટર મટીરિયલ્સ છે, બરોબર. અને આ ટાઈપના જે ગેજ છે એમાં સ્પેશિયલ અમાઉન્ટની ઇમ્પ્યોરિટીઝ એક્ઝેક્ટ અમાઉન્ટમાં આપેલી હોય છે, સ્પેશિયલ ઇમ્પ્યોરિટી જેમ કે બોરોન એડ કરેલું હોય કે જેના કારણે થોડી ઘણી ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ તમને મળી શકે. આ જે ટાઈપના જે ગેજ છે એ બે ટાઈપના હોય છે, કે પી ટાઈપ અથવા એન ટાઈપ, બરોબર. પી ટાઈપની અંદર જે રેઝિસ્ટન્સ છે એ પોઝિટિવ સ્ટ્રેન સાથે ઇન્ક્રીઝ થાય ને બીજા પોર્શનમાં જે રેઝિસ્ટન્સ છે એ ટેમ્પરેચર જેટલું ડિક્રીઝ થાય એટલું એમાં રેઝિસ્ટન્સમાં વધારો આવે. હવે આ ટાઈપના સેમિકન્ડક્ટર ગેજીસ છે એ નોર્મલી પ્લાસ્ટિક અથવા સ્ટેનલેસ સ્ટીલના બેકિંગ સાથે આપેલા હોય અને વાયર અને ફોઇલ ગેજીસ જેમ જ તે ટેસ્ટ સરફેસ સાથે બોન્ડ કરેલા હોય છે, બરોબર. હવે આ ટાઈપના ગેજ છે સેમિકન્ડક્ટર ગેજ, એના જે મેઇન એડવાન્ટેજ શું છે કે હાઈ ગેજ ફેક્ટર તમને જોવા મળે 100 થી 200 જેટલો. સેન્સિટિવિટી બહુ સારી હોય, કેમ કે એટલા માટે આઉટપુટને એમ્પ્લિફાય કરવાની જરૂર ન પડે, કેમ કે તમને ઓલરેડી આઉટપુટ બહુ વધારે પ્રમાણમાં એમ્પ્લિફાય કરેલો મેગ્નિફાય કરેલો આપેલો એટલે તમારે મેગ્નિફાય કરવાની જરૂર ન પડે. અને એટલા માટે આને તમે ડાયનેમિક સ્ટ્રેન એટલે કે મૂવિંગ સ્ટ્રેન છે, બરોબર, કે એવો સ્ટ્રેન કે જે એવી બોડીમાં લાગતો હોય કે જે કહેવાય ને કે સ્ટેશનરી નથી, કોન્સ્ટન્ટલી મૂવ થતું રહે છે, એવા ટાઈપના બોડી એલિમેન્ટમાં તમારે સ્ટ્રેન મેજર કરવો હોય તે પણ તમે કરી શકો. એની માટે લો હિસ્ટેરેસિસ માટે પણ તમે એનો યુઝ કરી શકો. પણ આ ટાઈપના જે ગેજ છે એ સ્મોલ સ્ટ્રેન મેજરમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે, કેમ કે જે ગેજ મટીરિયલ છે તમારા સેમિકન્ડક્ટર મટીરિયલ છે સિલિકોન અને જર્મેનિયમ, એનો મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે એ બંને મટીરિયલ છે એ બહુ હાઈલી બ્રિટલ છે, બરોબર. એટલા માટે આ ટાઈપના ગેજીસ છે તમે સ્ટ્રેન બહુ સ્મોલ સ્ટ્રેન માટે યુઝ કરી શકો, કેમ કે જો વધારે સ્ટ્રેન માટે તમે એનો યુઝ કરશો તો ઇટ માઇટ બી પોસિબલ કે દે ફેલ, બરોબર, એ બ્રેક થઈ શકે, ફેલ થઈ શકે. એટલા માટે આ ટાઈપના ગેજીસ છે એ બહુ નાના ઓલા માટે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે આ સિંગલ એલિમેન્ટ સ્ટ્રેન ગેજ. તો આ ટાઈપના ગેજ છે એ એક જ ડિરેક્શનમાં સ્ટ્રેન મેજર કરી શકે, એટલા માટે સિંગલ એલિમેન્ટ સ્ટ્રેન ગેજ કહેવાય છે. પણ જો તમારે એક કરતા વધારે ડિરેક્શન્સમાં તમારે સેમ પોઈન્ટ ઉપર તમારે સ્ટ્રેન મેજર કરવું હોય તો મલ્ટિપલ સ્ટ્રેન ગેજ પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો મલ્ટિપલ સ્ટ્રેન ગેજનું કન્ફિગરેશન છે એ આવી રીતે અલગ અલગ ડિરેક્શનમાં તમારે જેટલી ડિરેક્શનમાં તમારે સ્ટ્રેન મેજર કરવું હોય એ પ્રમાણે તમે સેટઅપ કરી શકો. તો તમે જો અહીંયા આગળ સપોઝ 2 પોઈન્ટમાં તમારે ગેજ મેજર કરવું છે 90 ડિગ્રીના એંગલે, બરોબર, તો તમે આવી રીતે સેટ કરો. પછી 3 એંગલ્સમાં 3 તમારે મેજર કરવા છે તો આવી રીતે 45 ડિગ્રીના અંતરે તમે મૂકો. જો તમારે 60 ડિગ્રીના એંગલે તમારે 3 કહેવાય ને કે મેજર કરવા છે સ્ટ્રેન્સ, તો તમે આવી રીતે પણ તમે સેટઅપ કરી શકો 60 ડિગ્રીના એંગલે, બરોબર. મલ્ટિપલ સ્ટ્રેન ગેજનું કન્ફિગરેશન છે એ એક કરતા વધારે સ્ટ્રેન ગેજને તમે બોન્ડ કરી દો, બરોબર, સેમ સપોર્ટિંગ મટીરિયલને એવી રીતે બનાવો ને, બરોબર. ને ડિફરન્ટ રિલેટિવ પોઝિશન્સમાં, કે રિલેટિવ પોઝિશન એટલે કઈ રીતે કે અહીંયા સપોઝ આ પહેલામાં તમે જો પહેલી ફિગરમાં તો બંને જે સ્ટ્રેન ગેજ છે દે આર એટ ઇન્ટરવલ ઓફ 90 ડિગ્રીઝ, બરોબર. સેકન્ડ જે છે એમાં બંને જે ધીસ ટુ આર એટ ઇન્ટરવલ ઓફ 45 ડિગ્રીઝ, અને અહીંયા આગળ છે ઓલ ધ 3 સ્ટ્રેન ગેજ આર એટ એન ઇન્ટરવલ ઓફ 60 ડિગ્રીઝ ટુ ઈચ અધર, બરોબર. તો આવી રીતે તમે સેટઅપ કરી શકો ડેફિનેટ રિલેટિવ પોઝિશન્સમાં. અને આ ટાઈપનું કન્ફિગરેશન છે એને રોઝેટ કહેવાય, બરોબર. હવે બેઝિકલી 3 ટાઈપના રોઝેટ હોય છે, રેક્ટેન્ગ્યુલર, ડેલ્ટા અથવા ટી ડેલ્ટા રોઝેટ, બરોબર. 3 ટાઈપના રોઝેટ તમને જોવા મળે છે. નેક્સ્ટ છે અનબાઉન્ડેડ સ્ટ્રેન ગેજ, બરોબર. તો આમાં બેઝિકલી એક સ્ટેશનરી ફ્રેમ તમને આપેલી હોય ને એક મૂવિંગ આર્મેચર આપેલું હોય કે જે એ બોડી સાથે કનેક્ટેડ છે, કે જેનું ડિસ્પ્લેસમેન્ટ તમારે મેજર કરવાનું છે, બરોબર. હવે આમાં એક ફોર્સ સ્ટ્રેન સેન્સિટિવ વાયર છે એ આર્મેચર સાથે આર્મેચર ઉપર અથવા આર્મેચરની અંદર કનેક્ટ કરેલું હોય છે, જે તમે જોઈ સ્ટ્રેન ગેજ વાયર છે આ 1 2 3 ને 4 સ્ટ્રેન ગેજ વાયર છે એ આર્મેચર સાથે આ મૂવિંગ જે આર્મેચર સાથે કનેક્ટ કરેલા છે, બરોબર.
એક એન્ડ જે છે એ ફ્રેમ સાથે કનેક્ટ ફિક્સ કરેલો જો અહીંયા 1 2 3 ને 4 એટલે આ સ્ટેશનરી ફ્રેમ છે એની સાથે કનેક્ટેડ છે ને બીજું જે છે આર્મેચર રાખેલું હોય છે બરોબર. આર્મેચરની મૂવમેન્ટ છે સ્ટ્રેન ગેજ વાયર્સ થી લિમિટેડ હોય કે જેટલી સ્ટ્રેન ગેજ વાયર્સ કહેવાય ને કે સ્ટ્રેન થઈ શકે સોરી જેટલું સ્ટ્રેન ગેજ વાયર્સ સ્ટ્રેસ થઈ શકે કે સ્ટ્રેન થઈ શકે એટલું તમારી આર્મેચરની મૂવમેન્ટ થાય. હવે જ્યારે એક્સટર્નલ ફોર્સ કે ડિસ્પ્લેસમેન્ટ લાગે બરોબર છે ભાઈ અહીંયા આગળ તમને આપેલું છે બરોબર અપ્લાય કરવામાં આવે આર્મેચરને એક્સટર્નલ ફોર્સ બરોબર ત્યારે સ્ટ્રેન ગેજ વાયર છે સ્ટ્રેચ થાય ખેંચાય બરોબર. હવે જે સ્ટ્રેન ગેજ છે હવે 4 ટાઈપના 4 અહીંયા સ્ટ્રેન ગેજ તમને આપેલા છે કે તો જરૂર નથી કે બધામાં સેમ જ તમને જોવા મળે બરોબર. આમાંથી 4 જે અહીંયા આગળ આપેલા છે એમાંથી 2 માં તમને ટેન્શન જોવા મળશે અને 2 માં તમને કમ્પ્રેશન જોવા મળશે બરોબર. હવે 4 સ્ટ્રેન ગેજના જે રેઝિસ્ટન્સ ચેન્જ છે બરોબર એ પ્રપોર્શનલ એની લેન્થમાં કેટલો ચેન્જ આવે છે કે જેટલું એની લેન્થમાં ચેન્જ આવે એટલો જ એનો રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે અને આ જે સ્ટ્રેન છે તમે એક વિસ્ટોન બ્રિજ સર્કિટની મદદથી તમે મેજર કરી શકો બરોબર. નેક્સ્ટ છે તમે મેટલિક સ્ટ્રેન ગેજના મટીરિયલ્સ કયા કયા યુઝ કરવામાં આવે છે સ્ટ્રેન ગેજમાં બરોબર. તો ઇલેક્ટ્રિકલ કંડક્ટર જેટલા ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ છે એમાં એક સ્ટ્રેન ગેજ ઇફેક્ટ તમને જોવા મળે બરોબર. પણ એવું જરૂરી નથી કે બધા મેટલ્સને તમે યુઝ કરી શકો બધા ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સને તમે યુઝ ન કરી શકો કેમ કે જે સ્ટ્રેન ગેજ ઇફેક્ટ છે સાથે બીજી પણ ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે that you require in a strain gauge બરોબર. તો એ જરૂર નથી કે દરેક ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે એ બધી જ રિક્વાયરમેન્ટ છે બધાને ફૂલફિલ કરતું હોય બરોબર. મેઇન જે પ્રોપર્ટીઝ જરૂરિયાત છે આપણી માટે એ છે સૌથી પહેલી છે ગેજ ફેક્ટર, સેકન્ડ છે રેઝિસ્ટન્સ, થર્ડ છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ ગેજ ફેક્ટર, ફોર્થ છે થર્મલ કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી અને ફિફ્થ છે સ્ટેબિલિટી. આ પાંચે જે છે આપણી માટે અગત્યની છે. ઓલ ધીઝ 5 પ્રોપર્ટીઝ આર ડિઝાયરેબલ ઇન અ સ્ટ્રેન ગેજ બરોબર. હવે ઘણી વાર એવું બનતું હોય કે બહુ વધારે ગેજ ફેક્ટર વાળા મટીરિયલ જે હોય છે એવા મટીરિયલ કે જેમાં ગેજ ફેક્ટર બહુ વધારે છે બરોબર. હવે ઘણી વાર એવું બનતું હોય છે કે એવા મટીરિયલ છે એ ટેમ્પરેચરને વધારે સેન્સિટિવ હોય તમને ખ્યાલ છે કે જેટલું ટેમ્પરેચર હેઝ અ વેરી હાઈ ઇફેક્ટ ઓન ધ રેઝિસ્ટન્સ બરોબર. જેટલું ટેમ્પરેચરમાં ઇફેક્ટ આવે એટલી એ બહુ વધારે ઇફેક્ટ છે રેઝિસ્ટન્સમાં તમને પણ જોવા મળે. જેટલું ટેમ્પરેચરમાં ચેન્જ આવે એટલું જ તમને રેઝિસ્ટન્સમાં પણ ચેન્જ જોવા મળે. અને ઘણી વાર એવું પણ બનતું હોય કે જે હાઈ ગેજ ફેક્ટર મટીરિયલ્સ હોય એ વધારે બહુ ઓછા સ્ટેબલ હોય લો ગેજ ફેક્ટર મટીરિયલ્સ કરતા બરોબર. એટલા માટે નોર્મલી જે સ્ટ્રેન ગેજ મટીરિયલ યુઝ કરવામાં આવે છે કયા કયા છે નીચે આપેલા છે. સૌથી પહેલું છે કોન્સ્ટન્ટ જેમાં 45% નિકલ છે અને 55% કોપર છે બરોબર. હવે કોન્સ્ટન્ટ અથવા તો એડવાન્સ જે કોપર નિકલ એલોય છે બરોબર એ સૌથી કોમનલી યુઝ થાય છે વાયર સ્ટ્રેન ગેજ માટે સ્ટેડી સ્ટ્રેન મેઝરમેન્ટ માટે. શું કામ કેમ કે એની જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ બહુ લો છે અને કંટ્રોલેબલ છે. તમે એને કંટ્રોલ પણ કરી શકો અને બહુ ઓછી વેલ્યુ પણ છે એની સાથે સાથે એની સ્પેસિફિક રેઝિસ્ટન્સ પણ બહુ વધારે છે. કોન્સ્ટન્ટ ગેજ ફેક્ટર છે આખી બહુ વાઇડ રેન્જની અંદર જે સ્ટ્રેન એ મેજર કરી શકે એની અંદર સ્ટ્રેન ગેજ ફેક્ટર છે બહુ કોન્સ્ટન્ટ છે એનો અને સારી એવી સ્ટેબિલિટી પણ તમને આપે છે બહુ વાઇડ ટેમ્પરેચર રેન્જની અંદર બરોબર. કેમ કે એટલે ટેમ્પરેચરની ઇફેક્ટ બહુ આવતી નથી એની ઉપર. સ્ટેટિક મેઝરમેન્ટ્સ માટે આઈડિયલ કમ્પેન્સેશન કન્ડિશન્સમાં બરોબર કે અથવા તો ડાયનેમિક મેઝરમેન્ટ માટે પણ તમે એનો યુઝ કરી શકો. જે અલોય તમે યુઝ કરો છો એ તમે 73.3 ડિગ્રીથી 283 ડિગ્રી સેલ્સિયસ સુધી એ એટલી ટેમ્પરેચર રેન્જની અંદર તમે આનો યુઝ કરી શકો ડાયનેમિક મેઝરમેન્ટ્સ માટે અથવા સ્ટેટિક કન્ડિશન્સ માટે પણ તમે આનો યુઝ કરી શકો. સેકન્ડ મટીરિયલ છે કર્મા બરોબર કે જેમાં 75% નિકલ છે, 20% ક્રોમિયમ છે અને 3% આયર્ન છે બરોબર. હવે આ કર્મા જે છે બરોબર જેનું બીજું નામ છે નિકલ ક્રોમ એલોય વિથ પ્રેસિપિટેશન ફોર્મિંગ એડિટિવ્સ બરોબર. આની તમને બહુ વધારે ટેમ્પરેચર કમ્પેન્સેશન તમને મળે કોન્સ્ટન્ટીન કરતા બરોબર. હવે જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે આ એલોયની બરોબર એનાથી શું મળે કે મિનિમમ ડ્રિફ્ટ છે એ 316 ડિગ્રી સુધી જઈ શકે બરોબર અને 4270 ડિગ્રી સુધી જે ટેમ્પરેચર કોમ્પેન્સેશન છે તમને આમાં જોવા મળે કે ટેમ્પરેચરની રેન્જ છે એ કર્મા મટીરિયલની બહુ વધારે છે એટલે બહુ વધારે ટેમ્પરેચર રેન્જ સુધી તમે આનો યુઝ કરી શકો. થર્ડ મટીરિયલ છે નિક્રોમ બરોબર જેમાં 80% નિકલ છે અને 20% ક્રોમિયમ છે. હવે નિક્રોમ જે છે નિક્રોમ વીએલ હોય બરોબર એ કોમનલી યુઝ થાય છે હાઈ ટેમ્પરેચર સ્ટેટિક અને ડાયનેમિક સ્ટ્રેન મેઝરમેન્ટ્સ માટે બરોબર. એની રેન્જ જે છે એ 649 થી લઈને 992 ડિગ્રી સુધી થઈ શકે બરોબર. સ્ટેટિક મેઝરમેન્ટ માટે 649 ડિગ્રી સુધી અને ડાયનેમિક મેઝરમેન્ટ્સ માટે 982 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે આનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે આઇસોઇલાસ્ટિક બરોબર કે તેમાં 36% નિકલ, 18% ક્રોમિયમ, 0.5% મોલિબ્ડેનમ અને 55% આયર્ન છે બરોબર. હવે આઇસોઇલાસ્ટિક જે કહેવાય ને કે એ યુઝ થાય છે ડાયનેમિક ટેસ્ટ માટે. ગેજ ફેક્ટર વધારે છે બહુ ડિસ્ટિંગ એડવાન્ટેજ છે બરોબર કે જેના કારણે સેન્સિટિવિટી તમને સારી મળે છે અને ડાયનેમિક સ્ટ્રેન્સ પણ તમે બહુ નાની રેન્જનો ડાયનેમિક સ્ટ્રેન્સ હોય પણ તમે મેજર કરી શકો. પણ એક ડિસએડવાન્ટેજ છે આ મટીરિયલનો કે એની સ્ટેબિલિટી બહુ ઓછી છે પુઅર છે
બરોબર. અને લાસ્ટ મટીરિયલ ઇઝ 479 PT, અને આ એક પ્લેટિનમ ટંગસ્ટન એલોય છે, બરોબર. આની જે સ્ટેબિલિટી છે એ બહુ અનયુઝ્યુઅલી વધારે છે, ખૂબ જ વધારે સ્ટેબિલિટી છે આ મટીરિયલની, અને એ પણ ક્યારે બહુ એલિવેટેડ ટેમ્પરેચર છે, બહુ વધારે ટેમ્પરેચર છે, આ જે મટીરિયલ છે એ બહુ અનયુઝ્યુઅલી સ્ટેબલ રહી શકે, બરોબર. આની ગેજ ફેક્ટર પણ બાકી બધા એલોયસ કરતાં બહુ વધારે છે, બરોબર. અને આ મટીરિયલનો જો તમે ગેજ બનાવ્યો હોય તો એ તમે એની માટે આ ટાઈપનો ગેજનો તમે યુઝ કહેવાય ને કે ડાયનેમિક ટેસ્ટ માટે તમે કરી શકો, કે જેની રેન્જ છે એ 816 ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર જાય, અને સ્ટડી ટેસ્ટ માટે કે જે 649 ડિગ્રી સુધી જઈ શકે એની માટે તમે આનો યુઝ કરી શકો. આનો એક સબ ટોપિક છે સ્ટ્રેન ગેજ બોન્ડિંગ એજન્ટ્સ, બરોબર. હવે આપણને ખ્યાલ છે કે સ્ટ્રેન ગેજની અંદર જે કોઇલ્સ તમે વાયર તમે યુઝ કરો છો, બરોબર, અને તમે જે બેઝ છે એની સાથે તમારે બોન્ડ કરવાનું રહે, બરોબર. અને સાથે સાથે એ વાયરને જે લીડ વાયર્સ છે, બરોબર, જે લીડ્સ છે કે જેની ઉપર તમને કહેવાય ને કે ડિસ્પ્લેસમેન્ટ કે સ્ટ્રેન તમને મળવાનું છે, ને એની મદદથી તમારું જે સ્ટ્રેન વિલ બી ટ્રાવેલ ટુ ધ વાયર્સ, બરોબર. એનું પણ બોન્ડિંગ બહુ અગત્યનું છે, બરોબર. હવે આ બોન્ડિંગ કરવા માટે તમે ઘણા બધા અલગ અલગ એડહેસિવ્સ તમે યુઝ કરતા હો છો, અને એની માટે જે એડહેસિવ તમે જે યુઝ કરો છો એની માટે પણ થોડી ઘણી પ્રોપર્ટીઝ છે ડિઝાયરેબલ છે, જેમ કે કહેવાય ને કે જે એન્વાયરમેન્ટમાં તમે યુઝ કરો છો એની માટે એ સુટેબલ હોવું જોઈએ, બરોબર. જેટલું સ્ટ્રેન મળે છે તમારે બેઝિસને, એ બધું જે સ્ટ્રેન છે એ વાયર સુધી ટ્રાન્સમિટ કરી શકવો જોઈએ. મિકેનિકલ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, ઇલેક્ટ્રિકલ આઇસોલેશન સારું હોવું જોઈએ, થર્મલ ઇન્સ્યુલેશન ઓછું હોવું જોઈએ, અને બહુ થીન હોવું જોઈએ તમારું જે એડહેસિવ છે, જેના કારણે એક્સ્ટ્રા વેટ ન આવે તમારા સ્ટ્રેન ગેજ ઉપર, બરોબર. અને સાથે સાથે બીજી એક રિક્વાયરમેન્ટ છે કે ટેમ્પરેચર ચેન્જીસની ઇફેક્ટ પણ બહુ આવી જોઈએ નહીં, બરોબર. આમાંથી જે મોસ્ટલી જે એડહેસિવ્સ જે યુઝ થાય છે, બોન્ડિંગ એજન્ટ્સ જે યુઝ થાય છે એમાં છે ડ્યુરોફિક્સ, ઈસ્ટમેન 910, એરલડાઇટ, સિરામિક સિમેન્ટ, સિલિકોન વાર્નિશ, એક્સેટ્રા. આ બધા છે સૌથી કોમનલી યુઝ બોન્ડિંગ એજન્ટ્સ છે સ્ટ્રેન ગેજીસ માટે, બરોબર. નેક્સ્ટ છે બેકિંગ મટીરિયલ, બરોબર. તો બેકિંગ મટીરિયલ છે એ એવું સ્ટ્રેન ગેજનો એ પોર્શન છે, બરોબર, કે જે સ્ટ્રેન સેન્સિટિવ ગ્રીડ સ્ટ્રક્ચર સાથે અટેચ કરેલો હોય છે, બરોબર. હવે પ્રાઇમરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન બેકિંગ સાથે તમારે આ ટાઈપનું જે મટીરિયલ છે એ શું કરે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનને બેકિંગ તો આપે જ, બરોબર, પણ સાથે સાથે જે ગ્રીડ પેટર્નનો જે જ્યોમેટ્રિક શેપ છે એને પણ રિટેન કરે, બરોબર, અને ગેજને પ્રોટેક્ટ પણ કરે, બરોબર. હવે જે બેકિંગ મટીરિયલ કોમનલી યુઝ થાય છે એ વાયર સ્ટ્રેન જે એ છે પેપર, પછી બેકેલાઇટ, ફાઈબર ગ્લાસ અને ટ્રાન્સફર ગેજ, બરોબર. આ બધા થોડા ઘણા મટીરિયલ છે જે બેકિંગ મટીરિયલ તરીકે નોર્મલી યુઝ થતા હોય છે. નેક્સ્ટ છે તમારી વીટસ્ટોન બ્રિજ સર્કિટ ટોપિક, બરોબર. હવે આ જે તમને ખ્યાલ છે કે કોઈ પણ સ્ટ્રેન ગેજની અંદર તમારે જે રેઝિસ્ટન્સમાં જે ચેન્જ આવે છે, બરોબર, સ્ટ્રેન્સના કારણે જે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે છે એને મેજર કરવા માટે યુ યુઝ ધ વીટસ્ટોન બ્રિજ સર્કિટ, બરોબર. તો વીટસ્ટોન બ્રિજ સર્કિટ છે એ એક તો વીટસ્ટોન બ્રિજ સર્કિટ છે તમને ખ્યાલ છે કે કોઈ પણ સ્ટ્રેન ગેજની અંદર જે રેઝિસ્ટન્સમાં જે ચેન્જ આવે છે સ્ટ્રેનના કારણે એને મેજર કરવા માટે તમે વીટસ્ટોન બ્રિજ સર્કિટનો યુઝ કરો, બરોબર. તો અહીંયા આગળ આપણે જોવાનું છે કે વીટસ્ટોન બ્રિજ સર્કિટ ખરેખર કહેવાય કોને. તો વીટસ્ટોન બ્રિજ સર્કિટ છે બેઝિકલી એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે, બરોબર, કે જેનો યુઝ તમે કરો બહુ માઇનર રેઝિસ્ટન્સમાં ચેન્જીસ આવે એને મેજર કરવા માટે તમે આનો યુઝ કરતા હો છો, બરોબર. આના બેઝિકલી જે છે એ કહેવાય ને કે 4 રેઝિસ્ટર્સને અલગ અલગ 4 અહીંયા આગળ રેઝિસ્ટર આપેલા છે, R1, R2, R3 અને R4, ચારેયને કનેક્ટ કરીને આ જે બ્રિજ સર્કિટ છે એ બનાવવામાં આવે છે, બરોબર. હવે આ તમે જો તો આના બેઝિકલી 2 મોડ હોય છે વીટસ્ટોન બ્રિજ સર્કિટના. એક છે નલ મોડ. તો જ્યારે નલ મોડ હોય ત્યારે રેઝિસ્ટન્સમાં જેની અંદર જરા પણ સ્ટ્રેનિંગ આવતું નથી, બરોબર, એવી રીતે અરેન્જ કરવામાં આવે કે ગેલ્વેનોમીટર છે, બરોબર, જેનો યુઝ તમે કરો છો રેઝિસ્ટન્સના ચેન્જ મેજર કરવા માટે, એમાં તમને 0 ડિફ્લેક્શન દેખાય, એટલે કે વોલ્ટેજનું જે રીડિંગ આવે તમને 0 બતાવે, VO = 0. હવે નોર્મલી એક સ્ટ્રેન ગેજ જે છે, બરોબર, એ અહીંયા આવી રીતે જે નીચે આપેલું છે એવી રીતે કનેક્ટ કરેલો હોય, બરોબર, અને એ કનેક્ટ કરેલો R1, R3 અને R4 સાથે, બરોબર. ફિક્સ R1, R3, R4 ને ફિક્સ્ડ હોય, બરોબર, ને પોતે જે આ સ્ટ્રેન ગેજ છે એનું જે રેઝિસ્ટન્સ છે એ એક વેરિયેબલ રેઝિસ્ટન્સ હોય છે, બરોબર. હવે જ્યારે ગેજ ઉપર સ્ટ્રેન આવે, બરોબર, ત્યારે RG અથવા R1 જે છે એમાં ચેન્જ આવે DR1 જેટલો. સપોઝ આપણે DR1 જેટલો ચેન્જ આવે એવું આપણે ગણીએ, બરોબર, કે જે સ્ટ્રેન ગેજનું જે રેઝિસ્ટન્સ એમાં DR1 જેટલો ચેન્જ આવ્યો. હવે આ જે ચેન્જ છે શું કરશે કે જે નલ મોડ હતો, બરોબર, જે VO = 0 જે નલ મોડ હતો એને એ ડિસ્ટર્બ કરી નાખે, કેમ કે એના જે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવ્યો એના કારણે વોલ્ટેજમાં ચેન્જ આવે છે, બરોબર. આ બેઝિકલી આઉટપુટ જે વોલ્ટેજ છે VO, બરોબર, VO તમારો આઉટપુટ વોલ્ટેજ થયો, જે નલ મોડની અંદર કહેવાય ને કે પરફેક્ટલી બેલેન્સ વીટસ્ટોન બ્રિજ સર્કિટ, એટલે આઉટપુટ વોલ્ટેજ તમારો 0 હતો,
જે આપણને ગેલ્વેનોમીટરમાં તમને બતાવ્યું. પણ હવે જે સ્ટ્રેન ગેજના કારણે જે R1 જે રેઝિસ્ટન્સ એમાં જે ચેન્જ આવ્યો છે સ્ટ્રેનના કારણે, બરોબર, એના કારણે તમારું વીજસ્ત્રોમ વીજ સર્કિટ છે એ અનબેલેન્સ થઈ ગઈ, અને એના કારણે તમારું જે વોલ્ટેજનો જે ફ્લો છે એ તમને જોવા મળ્યો, એના કારણે ગેલ્વેનોમીટરમાં તમને ડિફ્લેક્શન જોવા મળશે. એટલા માટે તમારું જે આઉટપુટ વોલ્ટેજ છે એ 0 રહેશે નહીં, બરોબર. હવે આ જે બેલેન્સ છે એ તમે રીગેન તમારે કરવું હોય તો જે R2 જે તમારે અહીંયા આગળ જે તમને R2 બતાવેલો છે, બરોબર, R2 રેઝિસ્ટન્સ છે એને તમારે કહેવાય ને કે ચેન્જ, એમાં એક ચેન્જ લાવવો પડે DR2 જેટલો, તો તમારું બેલેન્સ છે થઈ શકે. હવે રીબેલેન્સ કન્ડિશન કઈ રીતે તમને મળે છે? R1 plus DR1 upon R2 divided by R2 plus DR2 is equal to R3 upon R4. આની મદદથી તમને જે રીબેલેન્સ કન્ડિશન છે તમને મળી શકે, બરોબર. હવે જો R1, R2, R3 અને R4 ચારેય જો સિમિલર છે, તારે ઇક્વલ હોય, બરોબર, તો R2 માં જે વેલ્યુ, RT ની વેલ્યુમાં જે ચેન્જ આવે, બરોબર, એ તમે ડાયરેક્ટલી મેજર કરી શકો. કઈ રીતે? કે RG ઉપર કેટલું સ્ટ્રેન આવે છે એની મદદથી, બરોબર. જો R1, R2, R3 અને R4 ચારેય જે રેઝિસ્ટન્સ જો તમારા સેમ હોય એક વીજસ્ત્રોમ વીજ સર્કિટની અંદર, તો તમારે R2 રેઝિસ્ટરની વેલ્યુ તમારે મેળવવી હોય તો તમે ડાયરેક્ટલી RG જે છે અથવા R1 જે છે જે સ્ટ્રેન ગેજનું રેઝિસ્ટન્સ છે, બરોબર, એના સ્ટ્રેનમાં જે ચેન્જ આવે છે, બરોબર, એને મેજર કરીને તમે R2 રેઝિસ્ટન્સની વેલ્યુ તમે મેળવી શકો. એમાં જે ચેન્જ આવે છે તમે મેજર કરી શકો, બરોબર. નેક્સ્ટ ટોપિક છે તમારું ટેમ્પરેચર કોમ્પેન્સેશન ઇન સ્ટ્રેન ગેજ, બરોબર. તો હવે સ્ટ્રેન ગેજના બ્રિજ કન્ફિગરેશનની અંદર સ્ટ્રેન સાથે સાથે ટેમ્પરેચર ચેન્જ પણ એક બહુ મોટો કહેવાય ને કે ફેક્ટર કામ કરતો હોય છે, કેમ કે ટેમ્પરેચરમાં ચેન્જ આવશે તો પણ તમારા રેઝિસ્ટન્સમાં ચેન્જ આવી શકે છે, બરોબર. હવે સ્ટ્રેન ગેજના વાયરમાં જે રેઝિસ્ટન્સના ચેન્જ આવે છે, બરોબર, એ સ્ટ્રેનના કારણે તો આવે જ, પણ સાથે ટેમ્પરેચરના કારણે પણ આવી શકે. આપણે ખ્યાલ છે કે એના કારણે શું થાય, તે જે ગેજીસ અને આ જે ચેન્જ ટેમ્પરેચર ચેન્જના કારણે જે આવે છે, બરોબર, તમારા રેઝિસ્ટન્સમાં સ્ટ્રેન ગેજના રેઝિસ્ટન્સમાં ચેન્જ ઈશાના કારણે આવે કે ગેજીસના જે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન અલગ અલગ હોય, અલગ અલગ મટીરિયલના, બરોબર, અને જે મેટલ જેની સાથે એ બોન્ડ કરેલા છે એ સ્ટ્રેન ગેજીસ, એના પણ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન અલગ અલગ હોય છે, બરોબર. હવે જે આ અલગ અલગ જે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જે ડિફરન્સ છે, બરોબર, એના કારણે શું થાય કે ગેજમાં ડિફરન્શિયલ એક્સપાન્શન આવે. ગેજમાં દરેક પોર્શન ઉપર સેમ એક્સપાન્શન તમને જોવા ન મળે, અલગ અલગ એક્સપાન્શન જોવા મળે આ ટેમ્પરેચરના કારણે, બરોબર. સાથે સાથે જે મેટલ સાથે બોન્ડ કરેલા છે એમાં પણ એક્સપાન્શન અલગ અલગ હોય, બરોબર. બેઝિકલી ગેજનું એક્સપાન્શન અને જે મેટલ સાથે બોન્ડ કરેલું છે ગેજને, એનું એક્સપાન્શન બંનેનું અલગ અલગ હોય છે, બરોબર. હવે આ જે સ્ટ્રેન ગેજનું કન્ફિગરેશન છે એમાં ટેમ્પરેચર ઇફેક્ટ છે તમારે જો મિનિમાઇઝ કે અવોઇડ કરવું હોય, બરોબર, કેમ કે એ ડિઝાયરેબલ તો નથી, કેમ કે આપણું સ્ટ્રેન ગેજનું બેઝિક જે યુઝ છે શું છે કે સ્ટ્રેનની મદદથી સ્ટ્રેનના કારણે જે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવ્યો છે એ આપણે મેજર કરવો છે, બરોબર. હવે જો ટેમ્પરેચરમાં પણ ચેન્જ આવે તો પણ રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે, એના કારણે તમારી જે તમને રેઝિસ્ટન્સ ચેન્જની જે તમને વેલ્યુ મળે છે ને એની મદદથી તમને જે સ્ટ્રેનની વેલ્યુ તમને જે મળે છે એ તમને ખોટી મળશે, બરોબર. તો એટલા માટે ટેમ્પરેચર ચેન્જ જે આવે છે ઇટ ઇઝ અનડિઝાયરેબલ, બરોબર. તો એને તમારે મિનિમાઇઝ અથવા એવોઇડ કરવું હોય તો એની બે રીત છે. એક તો કોમ્પેન્સેશન ઓર કેન્સલેશન મેથડ, બરોબર, અને બીજું છે ઇવેલ્યુશન એઝ અ પાર્ટ ઓફ ધ રિડક્શન પ્રોબ્લેમ. હવે પહેલી મેથડ છે સૌથી વધારે યુઝ થાય છે કેની માટે? મેટલિક અને સેમિકન્ડક્ટર ગેજીસ માટે, અને સેકન્ડ જે મેથડ છે એ સેમિકન્ડક્ટર ગેજીસ માટે સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. હવે કમ્પેન્સેટિંગ ગેજ જે એની જે પહેલું જે મેથડ છે એમાં કમ્પેન્સેટિંગ ગેજ તમારે યુઝ કરવાનો હોય, બરોબર. હવે એની માટે શું છે, કયા કયા ગેજીસ તમે યુઝ કરી શકો? યુઝ ઓફ ડમી ગેજ તમે યુઝ કરો સાથે. બીજું છે યુઝ ઓફ ટુ એક્ટિવ ગેજીસ ઇન એડજસન્ટ આર્મ્સ, બે એડજસન્ટ આર્મ્સમાં તમે એક્ટિવ ગેજીસ બે યુઝ કરો. પછી 4 એક્ટિવ ગેજીસ તમે યુઝ કરો, અથવા તો તમે પોઇઝન્સ મેથડનો યુઝ તમે કરી શકો, બરોબર, જેના કારણે તમે ટેમ્પરેચર ઇફેક્ટને મિનિમાઇઝ કરી શકો. હવે સેલ્ફ ટેમ્પરેચર કમ્પેન્સેશન પણ એક મેથડ છે, બરોબર. એમાં બે રીત આવે છે, એક તો સિલેક્ટેડ મેલ્ટ ગેજ અને બીજું છે ડ્યુઅલ એલિમેન્ટ ગેજ. પછી છે એક્ટિવ ડમી મેથડ, બરોબર. તો એક્ટિવ ડમી મેથડમાં શું કરે કે એ બે ગેજ ટુ એ સિસ્ટમ યુઝ કરે કે જેમાં એક એક્ટિવ ગેજ 1 જે છે, બરોબર, એ મેઝરિંગ ઓબ્જેક્ટ સાથે કનેક્ટ કરેલું, અને ડમી ગેજ 2 જે છે એ એક ડમી બ્લોક સાથે કનેક્ટેડ હોય કે જે મેઝરિંગ ઓબ્જેક્ટના સ્ટ્રેસથી પૂરેપૂરું ફ્રી હોય છે. મેઝરિંગ ઓબ્જેક્ટમાં જે સ્ટ્રેસ આવે કે સ્ટ્રેન આવે એના કારણે એ ડમી બ્લોક્સ ઉપર કાંઈ ફેર નથી પડતો, અને એ ડમી બ્લોક સાથે તમારે ડમી ગેજ 2 તમારે કનેક્ટ કરવાનું હોય છે. પણ બંને ડમી બ્લોક અને જે મેઝરિંગ ઓબ્જેક્ટ છે બંને સેમ ટેમ્પરેચર કન્ડિશનની અંદર આવેલા હોય છે, બરોબર. ડમી બ્લોક અને પણ ડમી બ્લોકની મેઇન જે રિક્વાયરમેન્ટ છે શું છે કે ડમી બ્લોક જે મટીરિયલનું બનેલું હોય એ જ મટીરિયલનું તમારું મેઝરિંગ ઓબ્જેક્ટ બનેલું હોવું જોઈએ. બેઝિકલી જે મેઝરિંગ ઓબ્જેક્ટ છે તમારું જે મટીરિયલનું બનેલું છે એ જ મટીરિયલ તમારે ડમી બ્લોક બનાવવાનું, પછી એને તમારે આવી રીતે કનેક્ટ કરવાનું, બરોબર. એમાં તમે જો એક જે એક્ટિવ સ્ટ્રેન ગેજ છે એ R1 તરીકે કનેક્ટ કરેલું છે, ડમી સ્ટ્રેન ગેજ છે એ તમે R2 તરીકે કનેક્ટ કરેલું છે, બરોબર. હવે થિયોરેટિકલી જે એક્ટિવ ડમી મેથડ છે એ એક આઈડિયલ ટેમ્પરેચર મેથડ છે, ટેમ્પરેચર કોમ્પેન્સેશન મેથડ છે, બરોબર. પણ
આ મેથડમાં ઘણી બધી પ્રોબ્લેમ બીજી પણ જોવા મળે કે જેમાં બંને ગેજને કનેક્ટ બોન્ડ કઈ રીતે કરવા અને ડમી બ્લોકને ઇન્સ્ટોલ કરવા, એ બધી એમાં તમને પ્રોબ્લેમ્સ તમને જોવા મળે. આ બધી પ્રોબ્લેમ્સને અલગ દૂર કરવા માટે એક સેલ્ફ ટેમ્પરેચર કમ્પેન્સેશન ગેજ યુઝ તમે કરી શકો સિંગલ ગેજ સાથે, બરોબર. આમાં બેઝિકલી જે સેલ્ફ ટેમ્પરેચર કમ્પેન્સેશન ગેજ છે એમાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ રેઝિસ્ટન્સનો છે સેન્સિંગ એલિમેન્ટનો, બરોબર. ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ સેન્સિંગ એલિમેન્ટનો એ કંટ્રોલ કરવામાં આવે કે મેજરિંગ ઓબ્જેક્ટના લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ ઉપરથી, બરોબર. બેઝિકલી મેજરિંગ ઓબ્જેક્ટ જે છે એમાં લિનિયર એક્સપાન્શનનો કોએફિશિયન્ટ કેટલો છે એનો યુઝ કરીને તમે સેન્સિંગ એલિમેન્ટનો જે રેઝિસ્ટન્સનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ તમે મેજર કંટ્રોલ કરી શકો, બરોબર. એટલા માટે આ ગેજ જે છે એનો તમે યુઝ કરી શકો કે આ ગેજનો તમે જો યુઝ કરો તમારા સ્ટ્રેન ગેજ સાથે તો જે સ્ટ્રેન મેજરમેન્ટ તમે કરી શકો બિલકુલ બીજા કોઈ જાતનો થર્મલ કે ટેમ્પરેચરના ઇફેક્ટ આવ્યા વગર. જો તમે એ સેમ જે આ જે ગેજ છે એ મેજરિંગ ઓબ્જેક્ટ સાથે તમે મેચ કરી શકો પ્રોપરલી તો તમને ટેમ્પરેચર ઇફેક્ટ જોયા પણ તમે જોવા ન મળે, તમને એક્ઝેક્ટ સ્ટ્રેન ગેજની વેલ્યુ રેઝિસ્ટન્સ ના ચેન્જના કારણે મળી શકે, બરોબર. આપણે કન્સિડર કરીએ કે સ્ટ્રેન ગેજ રેઝિસ્ટર છે જેનું લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ બીટા જી છે, બરોબર. એ બોન્ડ કરેલો છે મેજરિંગ ઓબ્જેક્ટ સાથે, બરોબર, કે જેનું લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ બીટા એમ છે, બરોબર. ગેજ રેઝિસ્ટરનો કોએફિશિયન્ટ બીટા જી છે અને મેજરિંગ ઓબ્જેક્ટનો કોએફિશિયન્ટ બીટા એમ છે, બરોબર. હવે સ્ટ્રેન ગેજ જે છે એ થર્મલી ઇન્ડ્યુસ્ડ એપેરન્ટ સ્ટ્રેન જે છે એ તમને જેમ એની ઉપર લાગે છે થર્મલી ટેમ્પરેચર ચેન્જના કારણે જે સ્ટ્રેન તમને જોવા મળે છે એ તમને કઈ રીતે મળે છે કે ET ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન એફ પ્લસ બીટા એમ માઇનસ બીટા જી, જ્યાં આલ્ફા છે તમારું ટેમ્પરેચર કોએફિશિયન્ટ રેઝિસ્ટન્સ ઓફ રેઝિસ્ટિવ એલિમેન્ટ ઓફ સ્ટ્રેન ગેજ, બરોબર. સ્ટ્રેન ગેજના રેઝિસ્ટિવ જે એલિમેન્ટ છે એનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે અને એફ જે છે એ તમારો ગેજ ફેક્ટર છે સ્ટ્રેન ગેજનો, બરોબર. હવે આ ઇક્વેશન પર તમને ખ્યાલ આવે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ જો તમે કહેવાય ને કે કંટ્રોલ કરી શકો, બરોબર, તેની ઉપરથી તમે ET ને પ્રોપરલી ઝીરો તમે જે થર્મલી ઇન્ડ્યુસ્ડ જે ટેમ્પરેચર ડિફરન્સના કારણે જે સ્ટ્રેન ઇન્ડ્યુસ થાય છે એને તમે બિલકુલ ઝીરો કરી શકો. જો તમે આલ્ફાને કંટ્રોલ કરી શકો તો તમે ET તમે ઝીરો કરી શકો. તો હવે ET જો ઝીરો તમારે કરવું હોય તેની માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા એમ માઇનસ બીટા જી એટલી વેલ્યુ એની હોવી જોઈએ. હવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ રેઝિસ્ટન્સ આલ્ફા છે, બરોબર, રેઝિસ્ટિવ એલિમેન્ટનો એ તમે કંટ્રોલ કઈ રીતે કરી શકો કે તમે ફોલ્ટ પ્રોડક્શન પ્રોસેસની અંદર હીટ ટ્રીટમેન્ટની મદદથી તમે એ આલ્ફાની વેલ્યુ છે એ તમે કંટ્રોલ કરી શકો, બરોબર. તો આ તમારું ટેમ્પરેચર કમ્પેન્સેશન સ્ટ્રેન ગેજ થઈ ગયું. નેક્સ્ટ છે તમારું ટેમ્પરેચર મેજરમેન્ટ, બરોબર. તો ટેમ્પરેચર જે છે એ સૌથી વાઇડલી મેજર્ડ અને ફ્રિકવન્ટલી કંટ્રોલ્ડ વેરિયેબલ છે આખા વર્લ્ડની અંદર, બરોબર. હવે ટેમ્પરેચર પોટેન્શિયલને મેજર કરવું એ થર્મોડાયનેમિક્સમાં પણ આવે છે, હીટ ટ્રાન્સફરમાં પણ આવે છે અને બીજી ઘણી બધી કેમિકલ ઓપરેશન્સમાં ટેમ્પરેચરને મેજર કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, બરોબર. હવે જે કોઈ પણ મેટર તમે લઈ લો, કોઈ પણ મટીરિયલ તમે લઈ લો, એની બધાની પ્રોપર્ટીઝ જેમ કે એની સાઇઝ છે, એનો કલર છે, એની ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે, બરોબર, ફિઝિકલ સ્ટેટ્સ છે બધા, બરોબર, એ બધા જે છે એ ટેમ્પરેચર સાથે ચેન્જ થયા. એટલા માટે આ બધી જે પ્રોપર્ટીઝ છે એ મોરલેસ ટેમ્પરેચર સાથે કનેક્ટેડ હોય છે. જેટલો ટેમ્પરેચરમાં ચેન્જ આવે એટલી જ આ બધી પ્રોપર્ટીઝમાં પણ ચેન્જ આવી શકે. હવે ફિઝિકલ અને કેમિકલ ચેન્જીસ છે એ ટેમ્પરેચર સાથે કનેક્ટ હોય છે કે જ્યાં આગળ એક સિસ્ટમને તમે મેન્ટેન કરો છો, બરોબર. જે ટેમ્પરેચરમાં તમારી સિસ્ટમ મેન્ટેન થશે એ જ ટેમ્પરેચરની એ ટેમ્પરેચર પ્રમાણે તમારું જે ફિઝિકલ ને કેમિકલ સ્ટેટ છે તમારા બોડીનો રહેશે. હવે હવે આ તો આપણે મટીરિયલ્સની વાત કરીએ, પણ આપણે જો હ્યુમન બોડીની વાત કરીએ તો ટ્રોપિક રિજન પ્રમાણે, ટેમ્પરેટ રિજન પ્રમાણે, આર્ટિક રિજન પ્રમાણે તમારા બોડીમાં અને તમારી જે લાઈફ છે, બરોબર, લાઈફ તમને ક્યાં આગળ જોવા મળે એ પણ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે. સપોઝ તમે આર્ટિકની વાત કરો કે જ્યાં આગળ ટેમ્પરેચર બહુ લો છે તો ત્યાં આગળ યુ હાર્ડલી સી એની લાઈફ, કેમ કે ત્યાંની જે લિવિંગ કન્ડિશન છે એના ટેમ્પરેચરના કારણે બીકોઝ ઓફ ધ ટેમ્પરેચર ઓફ ધેટ રિજન લિવિંગ કન્ડિશન્સ આર નોટ સુટેબલ ફોર પીપલ, બરોબર. એટલા માટે અહીંયા આગળ તમને લાઈફ બિલકુલ જોવા જ ન મળે, બરોબર. હવે ટેમ્પરેચર જો તમારે ડિફાઇન કરવું હોય, બરોબર, તો કઈ રીતે કરી શકો? ફર્સ્ટ ઇઝ ધ ડિગ્રી ઓફ હોટનેસ એન્ડ કોલ્ડનેસ ઓફ અ બોડી ઓર એન એન્વાયરમેન્ટ મેજર્ડ ઓન ડિફિનેટ સ્કેલ. એ ડિફિનેટ સ્કેલની અંદર કોઈ પણ બોડી કે એન્વાયરમેન્ટનું તમે હોટનેસ કે કોલ્ડનેસ તમે જે એની ડિગ્રી છે એ તમે મેજર કરો. સેકન્ડ ઇઝ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ પોટેન્શિયલ કોઝિંગ ધ ફ્લો ઓફ એનર્જી ઇઝ હીટ. એનર્જીનો ફ્લો કોઈ પણ બોડીમાંથી થાય, બરોબર, એના ડ્રાઇવિંગ ફોર્સ કે એવો ડ્રાઇવિંગ ફોર્સ કે પોટેન્શિયલ, બરોબર, કે જેના કારણે કોઈ પણ બોડીમાંથી એનર્જીનો ફ્લો થાય ઇન ધ ફોર્મ ઓફ હીટ, બરોબર, એને પણ તમે ટેમ્પરેચર કહી શકો. થર્ડ છે કોઈ પણ સબસ્ટન્સના મોલિક્યુલ્સની જે એવરેજ કાઇનેટિક એનર્જી છે એનું મેજરમેન્ટ, બરોબર, એ પણ ટેમ્પરેચર કહેવાય. અને ફોર્થ ઇઝ
હવે મોલિક્યુલર મોશનમાં જે ચેન્જ આવે એના કારણે તમારા કોઈ પણ બોડીના ટેમ્પરેચરમાં પણ ચેન્જ આવે, બરોબર. એના કારણે મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જીમાં પણ ચેન્જ આવે છે, બરોબર. હવે ટેમ્પરેચર સ્કેલ છે કેવી, બેઝિકલી ટેમ્પરેચર સ્કેલ કોને કહેવાય, તો કોઈ પણ બોડીનું તમારે ટેમ્પરેચર મેજર કરવું હોય, બરોબર, ક્વોન્ટિટી તમારે વેલ્યુઝ હોતી છે કોઈ પણ બોડીના ટેમ્પરેચરની, તો એની માટે તમારી પાસે કોઈ પણ ડેટમ પ્લેન કે ડેટમ રેફરન્સ તમારી પાસે હોવું જોઈએ કે જેની રેફરન્સમાં તમે જે વેલ્યુ તમારે મેળવી છે તમે મેળવી શકો, બરોબર. તો આની માટે ઘણા બધા સ્કેલ્સ ને પોઈન્ટ્સ, રેફરન્સ પોઈન્ટ્સ આવેલા છે, બરોબર. એને બેઝિકલી 4 અલગ ટાઈપના ટેમ્પરેચર માટેના પોઈન્ટ્સ આપેલા છે. ફર્સ્ટ ઇઝ સેન્ટીગ્રેડ અને ફેરનહાઇટ, બરોબર. આની અંદર જે રેફરન્સ તરીકે જે પોઈન્ટ્સ યુઝ થાય છે કયા છે, વોટરનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, બરોબર. આ બંને સ્કેલ્સની અંદર વોટરનું ફ્રીઝિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ જે ફિક્સ પોઈન્ટ તરીકે યુઝ થાય છે, બરોબર. સેન્ટીગ્રેડ જે છે એની તમને ખ્યાલ છે ડિગ્રી સી પ્રમાણે તમે આપી શકો, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ આઈસ પોઈન્ટ કહેવાય અને 100 ડિગ્રી સેલ્સિયસ છે એ સ્ટીમ પોઈન્ટ કહેવાય. અને આ બંને વચ્ચેના ઇન્ટરવલ છે એને તમે 100 ઇક્વલ પાર્ટ્સમાં તમે ડિવાઈડ કરો, એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એ રીતે, બરોબર. સેમ કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ ફેરનહાઇટ સ્કેલની અંદર છે એ 32 ડિગ્રી ફેરનહાઇટ ને 12 ડિગ્રી ફેરનહાઇટ પ્રમાણે આપેલા હોય છે. 0 થી 100 સેન્ટીગ્રેડની અંદર સેમ રીતે 32 થી 212 ડિગ્રી ફેરનહાઇટ સ્કેલની અંદર, બરોબર. આ જે 32 થી 212 છે એ બધા 180 ઇક્વલ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલા હોય છે, એટલે 32, 33, 34, 35 એ રીતે, બરોબર. સેકન્ડ સ્કેલ છે કેલ્વિન અને રેન્કાઇન સ્કેલ્સ, બરોબર. હવે થર્મોડાયનેમિકલી એવી એક કન્ડિશન આવેલી છે કે જ્યાં આગળ તમારા કોઈ પણ મટીરિયલની અંદરની મોલિક્યુલર એક્ટિવિટી 0 થઈ જાય, બરોબર. એના કારણે બોડીની અંદરથી કોઈ પણ હીટ કન્ટેન્ટ બહાર નીકળતું ન હોય, એવી કન્ડિશન પોસિબલ છે કે જ્યાં આગળ કોઈ પણ મટીરિયલની અંદરની મોલિક્યુલર એક્ટિવિટી બિલકુલ 0 થઈ જાય. મોલિક્યુલર એક્ટિવિટી 0 થઈ ગઈ, મોશન કંઈ થતું નથી, એના કારણે કાઇનેટિક એનર્જી કંઈ ન આવે અને એના કારણે કંઈ હીટ તમારી બોડીમાંથી બહાર નીકળે નહીં. હવે આ કન્ડિશન જે ટેમ્પરેચર જે બોડીનું હોય એ સૌથી લોએસ્ટ ટેમ્પરેચર હોય છે, એ તમને ખ્યાલ હશે કે જે પોઈન્ટે બોડીમાંથી બિલકુલ હીટ એનર્જી બહાર નીકળવાની બંધ થઈ જાય એ પોઈન્ટે તમારી એ બોડીનું ટેમ્પરેચર સૌથી ઓછું હોય છે, બરોબર. એટલા માટે એ પોઈન્ટને એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર પણ તમે કહી શકો. હવે આ જે કેલ્વિન અને રેન્કાઇન સ્કેલ્સ ઉપર છે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર છે એ હાઇપોથેટિકલી -273.2 ડિગ્રી સેલ્સિયસ અને -49.7 ડિગ્રી ફેરનહાઇટ આપેલું છે, બરોબર. એટલા માટે તમે નીચે સ્કેલ્સમાં તમે જોજો ડિગ્રી સેલ્સિયસને તમારે ફેરનહાઇટમાં કન્વર્ટ કરવું હોય તો ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 5.9 ઇન્ટુ ડિગ્રી ફેરનહાઇટ -32, બરોબર. તો આવી રીતે તમે ફેરનહાઇટમાંથી તમારે સેલ્સિયસ મળી શકે. સેલ્સિયસમાંથી તમારે કહેવાય ને કે કેલ્વિન જોતું હોય તો સેલ્સિયસ +273.2 અને ફેરનહાઇટમાંથી તમારે રેન્કાઇન જોતું હોય તો ડિગ્રી ફેરનહાઇટ +459.7. આ અલગ અલગ જે કન્વર્ઝન્સ છે એ તમને આપેલા છે. ને આગળ તમે જોવો તો ત્રણ જે સ્કેલ્સ છે, મેઇન જે 3 સ્કેલ ફેરનહાઇટ, સેલ્સિયસ ને કેલ્વિન તમને આપેલા છે, બરોબર. 0 કેલ્વિન એટલે કે -73 ડિગ્રી સેલ્સિયસ ને -460 ફેરનહાઇટ એટલે તમારું એબ્સોલ્યુટ 0 થઈ ગયું. પછી 100 કેલ્વિન -173 ડિગ્રી સેલ્સિયસ -280 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે મૂન એટ ઇટ્સ કોલ્ડેસ્ટ, મૂન જે છે સૌથી કોલ્ડ હોય ત્યારે. પછી 255 કેલ્વિન એટલે કે -18 ડિગ્રી સેલ્સિયસ અને 0 ડિગ્રી ફેરનહાઇટ. નેક્સ્ટ 273.15 કેલ્વિન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 32 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર. પછી હાઈએસ્ટ ટેમ્પરેચર એવર રેકોર્ડેડ ઇન ધ યુએસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, અમેરિકાની અંદર જે હાઈએસ્ટ ટેમ્પરેચર જે મેજર થયેલું છે અત્યાર સુધીમાં હિસ્ટ્રીમાં, બરોબર, એ આપેલું છે 134 ડિગ્રી ફેરનહાઇટ, સેલ્સિયસની અંદર 56.7 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનની અંદર 330 કેલ્વિન એટલે કે 56.7 ડિગ્રી સેલ્સિયસ છે એ હાઈએસ્ટ એવર ટેમ્પરેચર રેકોર્ડ થયેલું છે અમેરિકાની અંદર અત્યાર સુધીમાં, બરોબર. અને લાસ્ટ પોઈન્ટ છે બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર જે છે 212 ડિગ્રી ફેરનહાઇટ, સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનની અંદર 373.15 ડિગ્રી કેલ્વિન, બરોબર. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો છે આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ધ વિડીયો, શેર વિથ ધ ફ્રેન્ડ્સ, ask them to subscribe to my channel if they haven't already. If you have any doubts you can write down in the comment section below, બરોબર. બાકી દરેક વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસ કેસીસ હેવ risen abruptly in the whole nation, in the whole state of Gujarat as well. તો બને ત્યાં સુધી જો if you don't need, please do not get out of the house. If you need to go out of the house, please wear your masks, have a sanitizer bottle with you. ઘરે પાછા આવો તો before touching anything in your house,
પ્લીઝ તમારા હાથ જે છે એ સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો, પછી કોઈ બીજી વસ્તુ ન અડજો. અવોઇડ હેવિંગ કોલ્ડ ફૂડ્સ, કોલ્ડ વોટર, કોલ્ડ ડ્રિંક્સ ટુ in order to stay away from illnesses. Have hot food, have a hot water, exercise whenever you can, બરોબર, જેને કારણે તમારી ઇમ્યુનિટી સારી થાય. ને ગઈકાલ થોડા કોમ્પ્લિકેશન્સ થઈ ગયા હતા, પણ આજથી પણ સ્ટેબલ થઈ ગઈ છે. અને જે કોવિડ વેક્સિનના 18 to 45ની એજ ગ્રુપવાળાના જે કહેવાય ને કે વેક્સિનેશન માટેના રજિસ્ટ્રેશન છે એ સ્ટાર્ટ થઈ ગયા છે. ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયા હતા, પણ there was some side crashing that happened. એટલા માટે હવે આજથી સ્ટેબલ થઈ ગયું છે. તો પ્લીઝ જેટલા લોકો 18 થી 45ની વચ્ચે આવે છે એજ ગ્રુપની અંદર, પ્લીઝ register yourself on the CoWIN app, on the CoWIN site or in the Arogya Setu app as well. અને પ્લીઝ રજિસ્ટ્રેશન કરાવી લેજો તાત્કાલિક, ને વેક્સિનેશન કરાવી લેજો. બિલકુલ સેફ છે, નો નીડ ટુ વરી અબાઉટ ઇટ, નો નીડ ટુ ગેટ સ્કેર્ડ, બરોબર. બિલકુલ સેફ વેક્સિન છે, અને વેક્સિનથી જ તમે બચી શકશો. દેટ ઇઝ ધ બેસ્ટ લાઇન ઓફ ડિફેન્સ ફોર અસ અગેન્સ્ટ ધ COVID-19 વાયરસ, બરોબર. તો પ્લીઝ ગેટ વેક્સિનેટેડ. બાકી ટેક કેર ઓફ યોરસેલ્ફ, ટેક કેર ઓફ ફેમિલી. બાકી તમારું સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.